જો હામે થઈ ગયા. આવું થાય ને જો ગાડી વહી ગઈ દિવાલમાં, બસ આવી ગઈ આ બાજુ. હવે આમાં આપણે ક્યાં ભાગવું? ચાલુ કરી દે. આપણે કેવા થાય કે ભાઈ આ તમે જ આડે આવ્યા, અમે રોડ ની વચ્ચો વચ હાલે. ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ અને જય માં મોગલભાઈ. સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર. હમણાં તમે જોતા છો વિડીયો નથી આવતા, પણ હવે તમને હાલો આજે સરપ્રાઈઝ દેખાડું અને હવે વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહે આપણા. તો આવી ગયા પહેલાં તો ગાડીમાં ચાલુ કરી લીધી છે. લાઇટ જાય ત્યાં સુધી અને ચાલુ રાખશું. ઘણી વાર છે ચાલુ છે ને. આ તમે જો તો અહીંયા મારી દીધો છે આપણે કેમેરો, બરોબર. એટલે ડાયરેક્ટ આગળનું લાઈવ રેકોર્ડિંગ એ ચાલુ રહે સ્ક્રીનનું. એટલે હમણાં તમને એ થોડાક વધારે સારા સીન જોવા મળી જાય. ત્યારે ફાઇનલી આપણે અહીંથી જવું છે જામનગર. અહીંયાથી 80 થી 90 કિલોમીટર પડે છે અને અહીંયા ઘણા બધા કામ છે. તો હાલો ફટાફટ ત્યાં જઈએ, પહોંચીએ અને તમને દેખાડવા આખા જામનગરનો વ્યૂ. હવે તો આપણે આગળ કેમેરો માર્યો છે એના થોડાક સીન જોજો. આજે GoPro તો ભાઈ ચડી ગયા છીએ આપણે જામનગર વાળો હાઈવે. અને આ અત્યારે જે વ્યૂ છે એ આપણે ફોનનો જોવો છો. અને હવે આપણે આ કેમેરો ચાલુ કરી દઈએ અહીંયાથી. હવે આપણો આ થઈ ગયો છે કેમેરાનું રેકોર્ડિંગ ચાલુ. એટલે હવે તમે આ સીન જે જોવો તો ભાઈ આ કેમેરાનો સીન છે. જો તમે વ્યૂ કેવો આવે છે જરાક મને ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. તો ભાઈ લાલપુર થી આપણે CNG પુરાવી લીધો છે. 8 કિલો જેવો ગેસ આવ્યો છે. હા, ફાટક વાળો રસ્તો છે, લાલપુર ફાટક. તો સામે ગેટ આવે. વેલકમ ટુ લાલપુર ગ્રામ પંચાયત આપણું. ક્યાં જવું છે અને જાઓ તમે. હવે રોડ ની વચ્ચો વચ હાલે. વાહ માડી વાહ, એને તાનમાં જ છે. તમારી કે જેમનો જાવ એમનો જાવ. મારે અહીંયા થોડીક ટ્રાફિક થાય. બાયપાસ જો કે બે બાજુથી બની ગયા છે. તો ગામમાંથી કામ હોય તો આ બાજુ નીકળવાનું ભાઈ. અહીંયા ગોલાઈ છે ને ભારી ડેન્જર છે. સામે બે ગાડીઓ આવી જાય ને તો પછી ગોલાઈ ના થાય, અઘરું પડી જાય. જો સામે થઈ ગયા. આવું થાય ને જો ગાડી વહી ગઈ દિવાલમાં, બસ આવી ગઈ આ બાજુ. હવે આમાં આપણે ક્યાં ભાગવું? આપણે આ બાજુ ભાગીએ થોડાક આમ. નકર આ બસ વાળા ભાઈ અડાડતા જ આવે. આવું થાય ભાઈ, ખાચો હોય ને તો જો આમ હલવાણી થાય. હવે આ ડમ્ફરિયાને વાહે ના આવે સારું તો વાંધો નહીં. નકર ભાગવું અઘરું થઈ જાય. એને પાછું દેખાય નહીં ને એમાંથી કંઈ. એટલે આવ્યું ગોલાયુંમાં કંઈક આવું બની જાય ભાઈ. તો આપણે ભાઈ હોટલ આવી છે, રસ્તામાં ચા પાણી પી લે. અને આજનો આપણો જે આખો વ્લોગ છે એ આખો વ્લોગ જ આપણે આમાં કરવાનો છે GoProમાં. અને જોવાનું છે એનું રિઝલ્ટ કેવું છે. પણ પહેલાં તો આપણે ગાડીને જવા દે હોય એમાં સામે. એટલે ત્યાં હવા ચારે ટાયરમાં ચેક કરી દે ને પછી આપણે અહીંયા પી લઈએ ચા પાણી. અને પછી વધીએ જામનગર બાજુ આગળ. 50% પલો કપાઈ ગયો અને 50% બાકી એવું ગયા. તો ભાઈ આપણે કરી દઈએ ચારે ટાયરમાં હવા ચેક. હા, તમારા દુકાન કા ભી પ્રચાર કરી દે. હાલો ભાઈ એની દુકાનનો જો અહીંયા છે ને ઇન્ડિયન ટાયર સર્વિસ છે. આવી જાજો આ ભાઈ પાસે ગમે ત્યાં. 24 ઘંटे ઇધર ही रहता है. હા ભાઈ 24 કલાક અહીંયા જ રહે છે. એટલે ગમે ત્યાં તમારે પંચર કરાવવું હોય તો લાલપુરથી પહેલાં આવી જાય જામનગર લાલપુર રોડ ઉપર. એ અહીંયા નંબર એ મારેલા છે. કદાચ આજુબાજુના જામનગર વાળા રોડ ઉપર તમને ક્યાંય કંઈ થાય ને તો આ નંબરમાં ફોન કરી દેવો. હાલો આપણે ફટાફટ ચા પીએ ને તો હવા કરતો આવે ચેક. ચાલ હો ગયા હા તમારા પ્રચાર. હા, ચા પાણી પી લીધા છે ભાઈ. હવે આપણે વધીએ આપણે અહીંયાથી આગળ અને ફટાફટ પહોંચીએ જામનગર બાજુ. અહીંયાથી ભાઈ વ્યૂ કેવો આવે છે GoProનો એ જુઓ તમે. બહારની સાઈડનો આ બાજુની સાઈડથી અંદરથી જો આજે આ બે ટાયરની વાતો કરે છે એનો જોઈએ. ઓલો ભાઈ કહે કે હમણાં ટાયર આવી જાય 1-2 દિવસમાં. અહીંયાથી આરીસાનો સીન જોઈએ તો કાંઈક આવો દેખાય છે. આ ભાઈ અંદર આવ્યો એટલે આપણે આ ક્લિયરિટી આની ચેક કરવાની છે. ક્લિયરિટી આ ટૂંકમાં કેમેરાની કેવી આવે છે GoProની અને સ્ટેબિલાઇઝેશન કેવું આવે છે. બાકી તો આપણે આનું સ્ટેન્ડ અહીંયા તમે જેમ જોવો જો એમ આપણે માર્યું છે.
એટલે બાકી પછી આપણે એવું હોય ને તો અહીંયા રાખી દે ને બટન દબાવી દે એટલે આગળનો વ્યૂ સિટી એરિયામાં હોય ને તો એ કેપ્ચર થયા રાખે અને જેથી કરીને ટૂંકમાં આપણે પકડવો હોય ન પડે ને કાંઈ વાંધો ન આવે બરોબર ને પૂરા આપણે પહોંચી ગયા છીએ સાંઢિયા પુલના બ્રિજ અહીંયાથી આપણે નીચે લઈ લઉં ખાલી સેટ જેવું લાગે અટાણે જો કે ટ્રાફિક ઓછો હોય બપોરનો સમય થઈ ગયો હોય સવારે સાંજે બહુ ટ્રાફિક હોય વાહ વાહ ભાઈ વાહ વાહ છે ભાઈ શું જગતનાથ હે ને જામનગર સિટીનો તમે આજે જોવો વ્યૂ નજારો હાટ અટાણા બપોરનું ટાણું છે ને ભાઈ તો એ ઠંડી પડે છે હાથ રસ્તા સર્કલે પહોંચી ગયા એનું કામ હાલે છે ઘણા સમયથી હાલે છે ઓવરબ્રિજનું કામ બની જાય એટલે ઘણી બધી સમસ્યાનો અંત આવી જાય ટ્રાફિકને વાગી ગયા છે 12:49 એટલે કે 1 વાગી ગયો છે જામનગરની બજારમાં આપણે આવ્યા હતા અને કામ જે હતું તો એમાં પહેલું કામ આપણે ફાસ્ટેગ વાળું પતી ગયું છે આજે ખાસ કરીને કે ગાડીનું ભાઈ આપણી ફાસ્ટેગ આવી ગયું હે હવે વધી અહીંયાથી આગળ પહેલાં તો ભૂખે લાગી છે ને હજી ઘણા બધા કામ છે પતાવવાના એટલે પહેલાં એ પતાવીએ બાકી તો મેં તમને ભાઈ રેલમાં મેં તમને પૂછ્યું છે કઈ બાજુ જવું છે એ મને કમેન્ટ કરજો આપણે શ્રીનગર કાશ્મીર લેહ લદ્દાખ એ બાજુ અત્યારે બરફ પડવાનું હવે ચાલુ થવાનું છે ઠંડી પડે છે ફૂલ તો એ બાજુની સાઈડ ટ્રીપ મારી આપણે સેટ આમ કારગિલ લેહ લદ્દાખ સુધી કે નાગાલેન્ડ સિક્કિમ આ બાજુની ટ્રીપ મારી આપણે નેપાળ થઈને હું હરવા સીધા અયોધ્યા નેપાળ નાગાલેન્ડ સિક્કિમ નાથુલા બોર્ડર સુધી હિમાલયના ખોપરાની માથે અને એક બીજું આપણે છે કે એ છે આપણે કેરલા બાજુ તો કેરલામાં આપણે કેરલાના જંગલમાં કન્યાકુમારી રામેશ્વરમ આ બધી બાજુ જવું હોય તો એકવાર તમે કમેન્ટ કરજો ભાઈ આપણે કઈ બાજુ જાય લાંબા રૂટમાં જેથી કરીને આપણે ખબર પડે હાલો ફાઇનલી પહેલાં તો અહીંયાથી વધીએ આપણે આગળ સીધા દરબારગઢમાં જઈને અહીંયાથી આપણે જાય આમ રે સીધા સામે તળાવની પાર બાજુ એટલે ક્યાં ને આવું હોય રોંગમાં આવે શું માટે આવો અરે આપણે ડીપર ભાઈ એમ ને સામે ભાઈ આવી ગઈ છે તળાવની પાર તમને સીન દેખાતો હે જામનગર તળાવની પાર સીધા તળાવની પારથી આમ પ્રસ્થાન કરીએ છીએ ભાઈ સીધું આપણે પહેલાં તો હવે ક્યાં ખારી જગ્યાએ ખાઈએ ભૂખ લાગી થોડી ઘણી કા લાગી ને વાંધો નથી બહુ વાંધો નથી થોડી ઘણી લાગી એમ ને બરોબર છે ભૂખ લાગે તો લાગી જાય ભેગે એવું હોય અત્યારે બહુ વાંધો નથી ટ્રાફિક થઈ ગયો જામ ભાઈ બે બાજુની સાઈડ જોઈ શકતા હો અમે થોડું લઈ ત્યાં ટ્રાફિક હલવાડી દેવા બધાને જો ઘણા બધા છૂટા થઈ ગયા આપણી પાસે એટલે અહીંયાથી પાછી આપણે આમ લઈ લેવું સમજ્યા એવું નીકળે બાપુ આવી ગયા જમવું આવો ભાઈ કઈ ઘટે નહીં ભલે કેમ છે આસન ધરું જાણે મહારાજા બેઠા હોય જમવા એવું લાગે ના બેઠો હોય એવી feeling હોય. તો અહીંયા તો ઘણા બધા શાક છે ઢોકરી સેવ ટમેટા ચણાની દાળ ઊંધિયું બટેકા
એટલા સંભારા છાસ. ચાલો જમી લઈને ટેસ્ટ જોઈ લે કેવો છે તો એડ્રેસ નાખી. હેલો કોણ? બે હોવાની ભાઈ સિસ્ટમ છે ને એક નંબર જોરદાર છે. હેલો જોવો તમે. તો ભાઈ જમવાનું આપણે જઈમાં જોરદાર. આ હોટલ છે દ્વારકાધીશ દેશી ભાણું રેસ્ટોરન્ટ. જો આ બોર્ડ મારેલો છે. અને જમવાની આપણે એમ કહીએ કે ભાઈ શું કે જમવાનું જમવાનું બહુ મજા હે આવી, બહુ મજા આવી. તો જમવાનું ભાઈ જોરદાર હતું. જમવાની એક નંબર મજા આવી. આ ભાઈઓ ખવડાવે ને દિલથી ખવડાવે. 5-6 જાતના શાક, સંભારા, છાશ આથી એવી તમે જે જોયું જ છે બધું. પણ એક છે કે ટેસ્ટ એક નંબર એમ. નગર આપણે એમ થાય કે ના ભાઈ ક્વોન્ટિટી છે પણ ટેસ્ટ મેન્ટેન છે એટલે બહુ મજા આવી ગઈ. અને થાળીના કેટલા લીધા 170 રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ થાળી છે આપણે જે જઈમાં એ મજા આવી ગઈ. ગમે તે કદાચ જામનગર વાસી હોય છે ને ખબર છે બાયપાસ પાસે જ આવી જાય દ્વારકાધીશ દેશી ભાણું. આ બાજુ આવતા હો તો ભાઈ તમારે ફેમિલી માટે પણ જમવા માટે બેસ્ટ જગ્યા છે. હવે આપણે પહેલાં તો અહીંયાથી આગળ વધીએ ક્યાંક સારી જગ્યાએ. મજા આવે નથી ને કોઈ આવતું. આ રોડ ઉપર ઘટના છે ને જે આપણે શું કહેવાય પોરબંદર જામનગર રોડ કહી શકીએ અથવા તો ભાણવર જામનગર કહી શકીએ. તો જ્યાં મેન જગ્યા છે અહીંયા બાકી રાખી દીધું બોલો ઠીકડા મારવાનો. બાકી જ્યાં નહોતી જરૂર અહીંયા દાબી દીધા. આવું હાલે ભાઈ લોલ બધું સમજ્યા. આમાં બધા ટૂંકમાં આગળ ગોલાઈ ના હોય છે એમાં ફૂલ આપણે મેઇન જરૂર હતી એમાં ક્યાંય છે નહીં. આ જોવો તમે જે મોટા ખાડા હતા ને બધાથી વધારે એ રાખી દીધેલા છે બરોબર. પછી આ એરિયામાં ખાસ જરૂર હતી બધાથી વધારે અહીંયા છે. આખું વાઇબ્રેશન ખાડા જે કહીએ તો આમાં ક્યાંય કંઈ કર્યું નથી. જ્યાં હાવ જરા હતા ને ખાડા એમાં બધામાં ઢીકડા મારી દીધા ને એ વેતી ગધી વી ગા ઓલી કહેવત છે ને આપણી જૂની ભાવની એના જેવું ભાઈ. તો ભાઈ ફાઇનલી વાગી ગયા છે 5. તો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. થાકી ગયા છીએ એવા કારણ કે ઘણો બધો રાઉન્ડ માર્યો. મળીએ આવતીકાલે સવારે પણ તમે કમેન્ટમાં મને જવાબ જરૂર આપજો કે કઈ બાજુની યાત્રા કરીએ. તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.